તો આ શ્રમિકનું કંપનીની બેદરકારીથી મોત થયાનો આક્ષેપ લાગ્યો હતો અને તેમના પરિવારજનો કંપની બહાર મૃતદેહ લઈને ન્યાયની માંગ કરતા જોવા મળ્યા। ઘનશ્યામ રાઠોડ નામનો યુવાન જેનું મોત થયું હતું અને તેનું સારવાર દરમિયાન મોત થયું હતું। વિરોધ પ્રદર્શન દરમિયાન કંપની દ્વારા સ્થાનિક કામદારનું શોષણ થતું હોવાનો પણ આરોપ લાગ્યા છે। કંપનીમાં કોન્ટ્રાક્ટર સેફટીના કોઈ સાધનો ન આપતા હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો। જીએસટીવીની ટીમ આજે આવી પહોંચી છે જંબુસર તાલુકાના કલક ગામની પાસે આવેલી ક્રિષ્ના બિલ સિરામિડ કંપનીમાં અને આ કંપનીમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતી લેબરો સાથે અન્યાય થતો હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। ત્યારે આપણી સાથે અહીં કેટલાક કામદારો જોડાયા છે અને પૂછવાનો પ્રયત્ન કરીશું તમને કંપનીમાં કેટલા રૂપિયા રોજ આપવામાં આવે? 300 રૂપિયા। લોકોને કેટલા બધા ઉચ્ચ કામ કરે એમને 500-600 રૂપિયા મળે, એ લોકો બોલતા નહીં કશું। સુપરવાઇઝર હોય અમે સેજ થોડાક બેઠેલા હોય તો તરત બોલવા બાદ કમ બેઠા છો, કામ કરો। તો કામ કરતા નહીં, અમે કામ કરવા તો તમે અમને રોજ આપો છો, કામ કરવા અમે અહીંયા એટલે અમે કામ તો કરીએ જ છે ને, તો એ સત્તા અમે ડરાવે છે અંદર। જંબુસર તાલુકાના નજીકના 3 જેટલા ગામોમાંથી અહીંયા લોકો આવે છે શ્રમ મજૂરી કરવા, ત્યારે એમની સાથે ક્યાંક ને ક્યાંક રોજગારી આપવામાં છેતરપિંડી થતી હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, જીએસટીવી।